જૂનાગઢ શહેરમાં તાજેતરમાં હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તેના જ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ મારતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જ્યારે મધુવન ખાતે આવેલા આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં ઘટના ધોરણ 12ના અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોરમાર મારવાની ઘટના બની હતી. હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તેની જ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને ઢોરમાર મારવાની ઘટના સામે વિડીયો વાયરલ થયા હતા અને વિદ્યાર્થી 17 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. મારવાની 1 મહિના પહેલા વિડીયો કરી રાખીએ પછી પ્રશાસને દબાવી દીધી હોવાની વાલીઓમાંથી આક્ષેપ અને ભોગ બનનાર વિદ્યાર્થીઓએ પણ અન્ય બહાનું કરતા વાલીઓએ તેમને હોસ્ટેલમાંથી ઘરે લઈ આવ્યા અને વિડીયો વાયરલ થતાં ભોગ બનનાર વિદ્યાર્થી સાથે હોસ્ટેલમાં જ વિદ્યાર્થીએ બેફામ માર માર્યો હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને વિડીયો વાયરલ થતાં વાલીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા બેઠા હતા અને પોલીસે ફરિયાદ નોંધી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ અહેવાલની તપાસ હાથ ધરી છે. વાંધો નહીં, હું જોઈ લઈશ. સાહેબ, અમારી પાસે ક્રમથી જે વિડીયો અમને મળ્યો પછી આ છોકરાને અમને ખબર પડી વિડીયો આવ્યો પછી બની ગયો. અને આ બાબતે બધું જાણવા મળ્યું હતું કે હોસ્ટેલના સંચાલકે જણાવ્યું કે બનાવ બન્યાની વિગતો પરિવારજનોને જણાવવામાં આવી હતી, પરંતુ આ હોસ્ટેલના માલિક કોણ નથી તેવું જીપી કાઠીએ કહ્યું હતું ને જીપી કાઠીએ પોતાનો લોલો બચાવ કરવા માટે થઈને છાપામાં જાહેર કર્યું કે આ હોસ્ટેલ મારી નથી, બીજાની છે, હોવાનો માલિક નથી તેવું દર્શાવ્યું હતું ને આ બનાવને લોલો બતાવ્યો હતો ને શિક્ષણ વિભાગમાં ખરેખર આવો બનાવ છે તે લાલબત્તી સમાજ માટે ગણાય છે. જ્યારે આ હોસ્ટેલ અને સ્કૂલની માન્યતા રદ કરવા માટે પરિવારજનોએ પણ માંગ કરી હતી. અમારે હાઈકમાન્ડમાં રોકાઈ કીધું નથી કે આમને મને માર્યો એટલે એના હાથમાં વિડીયો મને મોકલ્યો એટલે અમે આ વાત કરી. અને સ્કૂલ પ્રશાસનની સાહેબ મોટે પાયે બેદરકારી નકર ઈ લોકોનો અમને તો બોલાવીને એના તો કેવું તો ના વાંધો જોડાઈ જય વિમલભાઈ જોશા, તમારો નંબર જી સર. આજે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક વિદ્યાર્થીના વાલી આવેલા અને વિડીયો બતાવેલો, જેમાં 4 સગીર વયના વિદ્યાર્થીઓ પોતાના દીકરાને મારતા હોય તેવી હકીકત જણાવેલી. જૂનાગઢમાં આવેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ અને હોસ્ટેલનો આ બનાવ હોય તેવું પ્રાથમિક રીતે ધ્યાને આવેલ છે, જેમાં ગઈ તારીખ 26/7/2025ના રોજ આ ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ હોસ્ટેલના ગ્રાઉન્ડમાં કબડ્ડી રમતા હોય તેવા સમયે રમત દરમિયાન બોલાચાલી થયેલી, જેથી બીજા દિવસે એટલે કે 27/7/2025ના રોજ આ જે વિદ્યાર્થી એકલો જ્યારે પોતાના હોસ્ટેલના રૂમમાં હોય તેવા સમયે 4 વિદ્યાર્થીઓ આવેલા અને તેને ટીકાપાટુનો મૂંઢમાર મારેલા અને અન્ય એક વિદ્યાર્થીએ છે તેનો વિડીયો ઉતારેલો. તો વિદ્યાર્થીના વાલીએ છે એ આ 5 સગીર વયના જે વિદ્યાર્થીઓ છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અત્રે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ આપેલો છે. સી ડિવિઝન પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ છે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ભોગ બનનાર તથા માર મારનાર તમામ સગીર વયના હોય, જેથી કરીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટના જે પ્રોવિઝન છે તે મુજબ સી ડિવિઝન PSI ચૌહાણના સમગ્ર રિપોર્ટની તપાસ હાથ ધરી રહેલા છે. સાથે સાથે આ બાબતે સ્કૂલ ઓથોરિટી તથા DOC પાસેથી પણ વિગતવારનો રિપોર્ટ માંગવામાં આવશે, તેમજ આગળ આ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. જે રીતે વાત કરવામાં આવે છે કે વાત આવે છે અધિકારીનો પણ પુત્ર હોવાની વાત આવે છે કે જે માર મારનાર છે આરોપી, એમાં કઈ રીતે વાત છે? હાલ એમણે જે પ્રમાણે નામ લખાવ્યા છે, પરંતુ જે એકની જોગવાઈ મુજબ આ નામો જાહેર કરી શકાતા નથી. આમ છતાં આમાં જે પણ નામ લખાયેલા છે તેની ઊંડાણપૂર્વકની તપાસ થશે. એ વિગત પણ જો કોઈપણના પણ સંતાન હશે તો એ વિગત પણ આપની સમક્ષ જાહેર કરવામાં આવશે. પરંતુ જેને મારવામાં આવ્યો છે તે વિદ્યાર્થીએ જે પણ 5 વિદ્યાર્થીઓના નામ લખાવ્યા છે તે પોલીસ દ્વારા છે વ્યવસ્થિત રીતે નોટ કરવામાં આવેલા છે અને આગળની તપાસ દરમિયાન એવી કોઈ હકીકત ધ્યાને આવે. હાલ પ્રાથમિક જે માહિતી છે તે મુજબ આ પ્રકારની કોઈ વિગત નથી, પરંતુ હમણાં જે સગીર વયના વિદ્યાર્થીઓના ચાઇલ્ડ વેલફેર ઓફિસર ની હાજરીમાં જે નિવેદનો થશે એ સમય દરમિયાન જો આવી વિગત ધ્યાને આવશે તો આપ લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.
મારો છેડ નીચે ઓકે જી આપનું નામ? મારું નામ વિમલભાઈ પીઠાભાઈ ચોચા, ઉપલેટા રહું છું હું. મારા બાળકને આલ્ફા હાઈસ્કૂલમાં ભણે છે અને આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં રહે છે. ત્યાં 27/7/2025ના રોજ મારા બાળકને 11 વાગે 4-5 છોકરાએ મૂંઢ મારેલા છે, ઢીકા પાટું ઝાપટ. અને હોસ્ટેલના પ્રશાસનને બધી જાણ હતી, તે છતાં અમને જણાવ્યું નહીં ને આ મુદ્દો દબાવી દીધો. અને મારો છોકરો એટલો ટેન્શનમાં આવી ગયો કે કોઈને કીધું નથી. અને અમને ખબર પડી 30 તારીખે, 30/9 30/8 ખબર પડી અમને. તે પછી અમે આ બધો એક્શન લીધી છે. કઈ રીતે ખબર પડી તમને? અમને વિડીયો ક્લિપ મળી ઇન્સ્ટાગ્રામમાંથી. શું માંગ છે તમારી? શું માંગ છે? અમારા બાળકને ન્યાય મળવો જોઈએ એમાં. અને હોસ્ટેલવાળાને અને સ્કૂલવાળાને ખબર હતી, તે છતાં અમને જાણ ના કરી. અને કાઠી સાહેબને ખબર પડ્યા છતાં પણ તે અમારો ફોન નથી ઉપાડ્યો. અને 2 કલાક અમે હોસ્ટેલે જઈને બેઠા તો પણ એ આવ્યા નહીં. તો હવે શું સ્કૂલ સામે શું પગલાં લેવાની માંગ છે તમારી? સ્કૂલ સામે જે કાયદેસર પગલાં લેવાતા હોય તે લેવાના. શું પગલાં લેવાની માંગ છે? તમને બધાને ખબર. એક પછી બોલી ગયા પછી એકમાં તમારા માંગણી નહીં થઈ. મારું નામ છે રાણાભાઈ રામસિંહભાઈ વાટિયા. હું કેશોદ રહું છું. આ છોકરો છે મારો ભાણેજ થાય. કાલે મારા બનેવીનો મને ફોન આવ્યો બપોરે કે છોકરાના આ રીતે માર્યો. પછી અમે એની આખી તપાસ કરી. તપાસ કરતાં અમને જાણવા એવું મળ્યું કે આ છોકરાને 1.5 મહિના પહેલાં માર્યો. 1.5 મહિના પહેલાં માર્યો છે. બીજે દિવસે સ્કૂલનો વિડીયો મળી ગયો. એટલે એની બધા 2 છોકરાઓને પણ જામનગરનો છોકરો હતો એને હોસ્ટેલમાંથી મોકલી દીધો. પણ અમને જાણ ન કરી. અમને 2 દિવસ પહેલાં જાણ મળી. 2 દિવસ પહેલાં જાણ મળતા આજ અમે સ્કૂલે ગયા. સ્કૂલે જઈ અને અમે લોકોને તપાસ કરી તો સ્કૂલવાળાએ અમને કોઈ જવાબ આપ્યો નહીં કે ભાઈ તમને 1.5 મહિના પહેલાં ખબર હતી તો તમે અમને જાણ શું કામ ના કરી. એ લોકોએ એવું કીધું કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ પણ આ ભૂલ કંઈ મર્યાદિત તો હોવી જોઈએ. આ છોકરાને કાલે કંઈ થઈ ગયું હોત તો અમારો છોકરો એટલો ટાઈમ દબાણમાં રહી અમને કંઈ નથી આવ્યું, અમને કીધું નથી. આ વિડીયો મળ્યા પછી અમને કીધું છે. આ સ્કૂલ હું તો કહું છે ને તદ્દન બંધ થવી. આવી સ્કૂલો તદ્દન બંધ થાય ને તો જ સ્કૂલવાળાઓને ભાન આવશે. બાકી આ રીતે કાયમી માટે ચાલતું રહે અને આવો અન્યાય અને આવો અત્યાચાર છોકરાઓ પર ચાલુ જ રહે. આમાં હું તમને એમ કહું છોકરા તો નાના તો સ્કૂલવાળાને ખબર નથી પડતી. અમદાવાદમાં કાલે સવારે છોકરાને સરી મારીને મારી નાખ્યો. હવે એ ઓલા છોકરાનું ગમે એવી કાયદેસર કાર્યવાહી કરશે પણ જે ઓલાનો એકનો એક દીકરો હોઈ ગયો એનું શું કરવાનું? એ માણસનું શું કરવાનું? એના મમ્મી પપ્પાનું શું કરવાનું? એના પર આખી જિંદગી જીવી. જવાબદાર કેને ગણો હતો? જવાબદાર હું સ્કૂલને જ ગણું છું. એનું લાયસન્સ રદ જ થવું જોઈએ. સ્કૂલનું લાયસન્સ જ રદ થવું જોઈએ. આ સ્કૂલ ચાલુ જ ન રહેવી જોઈએ. સ્કૂલના જે છે સંચાલકો શા માટે બાળકોને છાવરી રહ્યા છે? સ્કૂલને તો બીજું શું છે? પૈસા મળે છે, પૈસાથી લેવા દેવા છે. બાકી સ્કૂલને બીજું કંઈ છે જ નહીં. નકર તો અમે એને અહીંયા મૂક્યા હોય તો અમે એને માઈતર એ જ ગણાય સાચા. અમે ન ગણાય સાચા, માઈતર સ્કૂલ ગણાય. શું માંગ છે તમારી? અમને ન્યાય મળવો જોઈએ ને આ સ્કૂલ છે એનું લાયસન્સ જ રદ થવું જોઈએ. આખી સ્કૂલનું લાયસન્સ જ રદ થવું જોઈએ. જૂનાગઢ શહેરમાં 1 વર્ષ પહેલાં પ્રસ્તુતિ દરમિયાન કુલ 4 મહિલાઓની કિડની ફેલ થવાની ઘટના જૂનાગઢમાં બની હતી, જેમાં 2 મહિલાઓનું મોત થયું હતું, જ્યારે બાકીની 4 મહિલાઓ આજે પણ ડાયાલિસિસ પર જીવવા મજબૂર બની તેને મહિલાના પરિવારને ન્યાય માટે માંગ કરી હતી ને અને આ ડૉક્ટરની બેદરકારી ભર્યું વલણ હતું ને આરોપી ઠરાવ્યા હતા. અને પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હેલ્થ વિભાગે તેની તપાસ કરી હતી, જેની પછી હેલ્પર્સ નામની હોસ્પિટલના 3 સંચાલકો અને 2 મહિલા ગાયનેક ડૉક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. અને હવે 2 વર્ષ પછી પણ પોલીસે 3 આરોપીને ઝડપી લીધા છે. અને જ્યારે એક મહિલા ડૉક્ટરે પહેલેથી જ જામીન માટે અરજી કરી હતી ને જામીન મેળવી લીધા છે. અને બીજી એક મહિલા ડૉક્ટર ફરાર છે ને જૂનાગઢે નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ ઘટનાથી હડકંપ મચી ગયો હતો. અને હવે આરોપીને ઝડપી લેતા પરિવારજનો અને
ન્યાય મળવાની પૂરી આશા અને આરોપીઓના નામ સલીમ બારજીયા, જુનેદ પલ્લા અને સોહિલ સમા પણ પોલીસે ઝડપી લીધા હતા અને પોલીસે તેમને જૂનાગઢ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા જૂનાગઢ પોલીસે તેઓને ત્રણેયને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.
જૂનાગઢ હેલ્થ પ્લસ હોસ્પિટલ વિરુદ્ધ ગયા વર્ષે ઓગસ્ટ 2024માં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો, જેમાં 2 પ્રેગ્નન્ટ મહિલાઓના સિઝેરિયન સમયે સારવારમાં બેદરકારી દાખવવાથી તેમના મૃત્યુ થયેલા અને અન્ય 4 મહિલાઓની કિડની ડેમેજ થતાં તે સારવાર હેઠળ હોય. આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 304, 308 તથા 114 મુજબ ગુનો દાખલ થયો અને આ ગુનાની તપાસ બી ડિવિઝન પીઆઈ શ્રીનાઓ કરી રહ્યા હતા. આ અંતર્ગત જે આ એફઆઈઆરમાં જે ફરિયાદી છે આકાશભાઈ અર્જનભાઈ મિયાત્રા, તેમણે મુખ્યત્વે આ જે હોસ્પિટલમાં જેમને સિઝેરિયન કરેલું તેવા ડૉક્ટર હેમાંક્ષીબેન કોટડિયા અને ડૉક્ટર આઈના આજુડિયા આ ઉપરાંત હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ છે ફરિયાદ આપેલી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા જે વિભાગીય નાયબ નિયામક શ્રીની કચેરી ભાવનગરના અધ્યક્ષસ્થાને જે કમિટીની નિમણૂક થયેલી, ત્યારબાદ ગાંધીનગરની જે આરોગ્ય વિભાગની કમિટી છે, આ ઉપરાંત એફએસએલના રિપોર્ટ છે, અલગ અલગ છે રિપોર્ટ તથા કમિટીનો જે નિષ્કર્ષ હતો, આ તારણને આધારે અગાઉ આ કેસમાં ડૉક્ટર હેમાંક્ષી કોટડિયા નામદાર હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈને આવેલા, તો તેમની પણ એ પ્રોસિજર કરેલી. ત્યારબાદ આ હેલ્થ પ્લસ હોસ્પિટલના સંચાલક સલીમભાઈ મુસાભાઈ બારેજિયા, જુનેદભાઈ ચકરિયાભાઈ પલ્લા તથા સોહિલભાઈ હબીબભાઈ સમા કે આ ત્રણેય આ હોસ્પિટલના સંચાલક એટલે કે એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ કામ કરતા હોય જ્યારે આ બનાવ બનેલો તે સમયગાળા દરમિયાન. અને જે ભાવનગરના વિભાગીય નાયબ નિયામક શ્રીની કચેરી મારફતે જે સીટ બનાવેલી તેમનો જે રિપોર્ટ આવેલો તેમાં પણ આ ત્રણેયની જવાબદારી આપવામાં આવેલી. અને એમાં કમિટીના રિપોર્ટમાં જણાવેલું કે આ સંસ્થામાં ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું પાલન થતું નથી. જનરલી આ બંને પ્રકારના જ્યાં પણ ઓપરેશન કે સર્જરી થતી હોય ત્યાં બંને પ્રકારના પ્રોટોકોલનું પાલન કરવાની પ્રાથમિક જવાબદારી છે જે તે સંસ્થાની હોય છે. તો આ સંસ્થાના સંચાલક તરીકે એકાઉન્ટન્ટ કમ એડમિનિસ્ટ્રેટર સોહેલભાઈ હબીબભાઈ સમા, અન્ય આરોપી જુનેદભાઈ પાલ્લા તથા સલીમભાઈ બારેજિયા, આ ત્રણેય હેલ્થ પ્લસ હોસ્પિટલના આ જ્યારે બનાવ બન્યો તો આ જે મહિલાઓના સિઝેરિયન થયા તે સમયગાળા દરમિયાન સંચાલક તરીકે જવાબદારી નિભાવતા હોય તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી, તેમજ આ ટ્રસ્ટ આ જે હેલ્થ પ્લસ હોસ્પિટલ છે તેના ટ્રસ્ટી હુસેનભાઈ લાખા તેમના પણ વિગતવારની પૂછપરછ કર્યા બાદ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેમને એરેસ્ટ કરવામાં આવેલા અને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેમને હાલ જ્યુડિશિયલ કસ્ટડીના હવાલે કરવામાં આવ્યો છે.